ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. આ જે ગીત છે અને આ પ્રાર્થના છે એ હવે માત્ર કાગળ પૂરતી સીમિત રહી ગઈ છે. રંગીલા રાજકોટ સિટીમાં એક ઘરડા માતાજીનો એક વિડીયો હમણાં 2-3 દિવસથી વાયરલ થઈ રહ્યો છે, જે કદાચ તમારા જોવામાં પણ આવ્યો હશે. પહેલા આ વિડીયો એકવાર જોઈ લો અને પછી એના ઉપર વિસ્તારથી આપણે વાત કરીએ છીએ. શું જોયું તું તમને? તમારી બોવે પછી રોટલી કરવા ગઈ. હા. રોટલી કરવા ગઈ. હા હાથ પાછી વેડ્યું હાથથી જ મને મારી દીધો. અને મને કે તું વયા જ જા, તું નથી જોતી ને કાં મરી જાય. તમારી વહુનું નામ શું છે? સીતાબેન. નીતાબેન. હા, હું કલ્પવૃક્ષ સ્વામી ખૂબ જ સભાનતાથી, ખૂબ જ ગમગીન હૃદયથી અને ખૂબ જ વિનંતીપૂર્વક કહી રહ્યો છું કે જો તમારા ઘરમાં તમારા માતા પિતા કે સાસુ સસરા તમારાથી જો દુઃખી હોય અને જો તમે ગાય માતાને રોટલી ખવડાવો છો, જો તમે તુલસી માતાને પાણી ચડાવો છો, જો તમે તમારી કુળદેવી માતાજીને શ્રીફળ કે પ્રસાદ ધરાવો છો, તો માફ કરજો પણ તમને 1% માત્રનું પણ પુણ્ય નહીં મળે. અરે ઘરમાં બેસેલા માતાજીની આંખમાં આંસુ હોય અને તમે એમ માનો છો કે બહારવાળા માતાજી તમારા ઉપર કૃપા કરશે? અરે શરમ કરો, શરમ કરો. તમે કોને છેતરવા નીકળી પડ્યા છો? કુળદેવી માતાજીને, ઘરમાં બેઠેલી માતાજીને, કે પછી તમારી જાતને, સ્વયંને? જે હિન્દુ ધર્મમાં માતા પિતાને મર્યા પછી પણ પાણી પીવાની પ્રથા છે, શ્રાદ્ધના દિવસોમાં મર્યા પછી પણ ભોજન કરાવવાની પ્રથા છે, એ જ હિન્દુઓ પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં છોડી આવે તો પછી શું આ ગર્વ લેવા જેવી વાત છે? વાતને સમજવા કોશિશ કરજો કે વિદ્યાર્થી કાળમાં બાળક હોસ્ટેલમાં રહેતું હોય, એ વાત, એની લાગણીઓ અને એની આશાઓ, આ બધું જ સમજાયું અને સ્વીકારી શકાય એવું હોય છે. કારણ કે એ બાળકને પોતાના માતા પિતા પ્રેમ કરે છે એવું એને મનમાં નક્કી છે. હોસ્ટેલ પૂરી થશે તો વેકેશનમાં પોતાને ઘરે પાછા જવાનું છે એવી પણ એને આશા છે. જો કંઈ પણ અનહોની કે કુદરતી કે કૃત્રિમ પ્રોબ્લેમ આવશે તો માતા પિતા એમની પાછળ એક દિવાલ બનીને ઊભા છે એવો એને દ્રઢ ભરોસો છે. પરંતુ કટ્ટુ આ બાજુ એક વૃદ્ધાશ્રમમાં ગયેલા ઘરડા, અશક્ત, રોગી, અસમર્થ, બિચારા, નાદાન, ભોળા અને પોતાના જ સંતાનોથી છેતરાયેલા, પીડાયેલા, માનસિક ત્રસ્ત, શારીરિક પ્રસ્ત અને શોક, દુઃખ અને વેદનાઓથી ગ્રસ્ત એવા માતા અથવા પિતા જ્યારે કોઈ વૃદ્ધાશ્રમમાં જાય છે ત્યારે એમને ઘરે પાછા જવાની કોઈ જ આશા જીવંત નથી હોતી. અરે કંઈ થશે તો મારો દીકરો કે મારી વહુ એ મારી પાછળ મારી સંભાળ લેશે, એ લાગણી, એ વિશ્વાસ એ વ્યક્તિએ ગુમાવી દીધો હોય છે. હોસ્ટેલમાં રહેતું અને પોતાના જ માતા પિતા અને ઘરથી જુદું રહેતું એ બાળક અને વૃદ્ધાશ્રમમાં રહેતા અને પોતાના જ સંતાનોથી અને પોતાના જ ઘરથી ના છૂટકે અને બળજબરીપૂર્વક વૃદ્ધાશ્રમમાં રહેતા એ માતા પિતા, એ બંનેની સ્થિતિ, પરિસ્થિતિ અને આપવીતી બંને અલગ અલગ હોય છે. ઇટ્સ અ ડિફરન્ટ. અત્યારનું સમાજ જીવન અને અત્યારે આપણે જેવી પરિસ્થિતિમાં મા બાપને જીવતા જોઈએ છીએ. અનેક એવા બાળકો છે જે પોતાના મા બાપને એ ઉંમરે ત્યજી દે છે, ત્યાગ કરી દે છે કે જ્યારે એમની પાસે કશું જ નથી હોતું. એ મા બાપ કે જેની ચામડી જે લથડી પડી છે, એ ચામડી, દમડી અને પોતાના ખરાબ નસીબને કોસતા કોસતા એ ક્યાંય પડ્યા હોય છે અને ક્યાંય પણ એ રહેતા હોય છે. અને જે પરિસ્થિતિમાં રહે છે એ ખૂબ જ ભયાનક હોય છે, દર્દનાક હોય છે. અનેક વૃદ્ધાશ્રમો ફેર્યા પછી અમે અનેકવાર એવું પણ સાંભળ્યું છે કે આના કરતાં તો પથ્થર ઝીણો હોત ને તો સારું હતું. અને એવા અનેક કિસ્સાઓ રોજ સામે આવે છે. રાજકોટમાં થોડા દિવસ પહેલા એક વિડીયો વાયરલ થયો હતો કે જેમાં એક વૃદ્ધ માં કે જે કહી રહી છે કે એના પુત્રવધુ જે હતા એમણે એને માર્યું અને પછી એટલું બધું માર્યા પછી પણ પાછા ઘરની બહાર એમને કાઢી મૂક્યા. એ કેસમાં હવે સમાધાનની વાત થઈ છે. સંજયભાઈ એમના પુત્રનું નામ છે અને એમને ઘરે લઈ ગયા છે. એના પછી વરજાંગ જાળિયામાં એક ભાઈ રહેતા હતા, એમણે એનો એક વિડીયો એ બનાવ્યો છે કે જેમાં એ મહિલા અને એમના જે પતિ છે, એટલે કે એ જે માજી હતા, એમના દીકરા અને પુત્રવધુ, એ બંનેને એ સમજાવી રહ્યા છે. તમારે જો બાને ન રાખવા હોય તો અમે એમને રાખવાની વ્યવસ્થા કરી દઈશું. પણ એ ઘરડા બા હાથ જોડીને કહી રહ્યા છે કે મારે આ લોકો સાથે નથી રહેવું. કાળજું કંપી જાય એવી આ વાત છે, ઇઝન્ટ ઇટ? આનાથી ખરાબ અને ભયાનક પરિસ્થિતિ બીજી શું હોઈ શકે?
કે એક માં હાથ જોડીને એવું કહી રહી છે કે મારે મારા દીકરા અને વહુ સાથે નથી રહેવું. રાજકોટની એ ઘટના એ હવે કદાચ સમાધાન સુધી તો પહોંચી ગઈ છે. સંજયભાઈએ એવી બાંહેધરી પણ લીધી છે કે આજ પછી આવું કોઈ કૃત્ય નહીં થાય, આવી કોઈ જ ઘટના નહીં બને અને હું મારી પત્નીને પણ સમજાવીશ. પરંતુ એમના પત્નીનો એટીટ્યુડ, એમના પત્નીનો અહંકાર કંઈક અલગ જ છે. જ્યારે વચ્ચેના માણસ જે હતા જેમણે વિડીયો બનાવ્યો હશે કે પછી એ ઘરડા દાદીમાને એ ઘરે લઈ ગયા હશે, એ માણસ એવું કહેતા દેખાયા કે હવે લીગલી લડી લેવાનું થાય છે. તમે બા ઉપર હાથ ઉચક્યો છે, તમે બાને જેવી રીતે માર્યું છે એ યોગ્ય વાત નથી. ત્યારે એ પત્ની જે છે, એમના દીકરાની જે વહુ છે, એ એવું કહી રહી છે કે મારે આમની સાથે રહેવું જ નથી. 14 વર્ષમાં અમે પહેલી વાર હાથ ઉપાડ્યો છે અને આવી ફરિયાદ. અને આ 14 વર્ષમાં પહેલી વાર હાથ ઉપાડ્યો એ જસ્ટિફાય કરવાની વાત છે કે મેં હાથ ઉપાડ્યો એ 14 વર્ષે ઉપાડ્યો છે. એટલે સાબિત એવું કરવા માંગે છે કે જો હું ધારું તો દરરોજ હાથ ઉપાડી શકું, પરંતુ મેં પહેલી વાર જ હાથ ઉપાડ્યો છે. અને છતાં આવું નાટક, જે રીતના એ વર્તન કરી રહ્યા છે, જે રીતના એ બોલી રહ્યા છે, બાએ તો હાથ જોડીને ના પાડી દીધી કે મારે એમની સાથે નથી રહેવું. એમના મોટા દીકરા પણ હતા સંજયભાઈ, જેમની સાથે એ રહેતા હતા. એમણે પણ કહ્યું છે કે આવું ક્યારેય હવે નહીં થાય, મારી ભૂલ થઈ ગઈ છે કે મારી પત્નીએ ગુસ્સામાં આવીને આ કરી દીધું છે. પણ આ બધું જ જોયા પછી એક સવાલ થાય છે કે જેણે આપણને પેદા કર્યા છે, જેણે 9 મહિના આપણને પોતાના પેટમાં રાખ્યા છે, જો એ વૃદ્ધ થાય અને એ પરિસ્થિતિ માત્ર તમારા અને મારા પૂરતી સીમિત, એટલે કે મારી માં છે કે મારી સાસુ છે એટલે મારે સાચવવાની છે, પણ હકીકતમાં એવું નથી હોતું. પણ એમ વિચારવાનું હોય છે કે હું પણ ક્યારેક ઘરડી થવાની છું, મારા પણ ક્યારેક બાળકો થશે, એ પણ મને ક્યારેક ત્યજી દેશે કે પછી એ પણ મને મારીને મૂકી દેશે, તો મારું શું થશે? પણ ના, એવું કોઈ વિચારતું નથી. અત્યારે સમાજની આ કડવી, અતિ કડવી અને જાહેર જેવી કડવી વાસ્તવિકતા છે અને જે રોજ છાપાઓના કોઈક ખૂણામાં છપાયેલી હોય છે કે પછી રોજ એવા સોશિયલ મીડિયાના વિડીયોમાં આપણે જોઈ લઈએ છીએ અને પછી ભૂલી જઈએ છીએ, જેમાં મા અને બાપ રડતા હોય છે. વૃદ્ધાશ્રમમાં ગયેલા એ મા બાપ સવાલ પૂછતા હોય છે કે અમે શું આટલા માટે જ તમને મોટા કર્યા હતા? અમારો શું વાંક હતો? રાજકોટથી જે સમાધાનની વાત સામે આવી છે, એ પીડિતા બા જે કહી રહ્યા છે, પોતાના ઘરે ગયા પછી શું કહે છે, એમનો દીકરો શું કરી રહ્યો છે, તે હવે સાંભળો. हर एक रिश्तों में कुछ अधूरा कुछ आधा मिलेगा, मगर एक माँ ही है जिसका प्रेम 9 महीने ज्यादा ही मिलेगा. अंतમાં બસ એટલું જ કહીશ કે હશે કદાચ માતા પિતાની પણ ભૂલ. હા, એ કદાચ તમારી જનરેશનને સમજી નહીં શકતા હોય, પરંતુ એમ છતાં પણ એમના થકી તમે છો, તમારું અસ્તિત્વ છે, તમારી આ દુનિયા છે, તમારા સપનાઓ છે, તમારી પ્રગતિ અને ઉપલબ્ધિઓ છે, અરે તમારો જે પરિવાર છે એ પણ માતા પિતા થકી જ છે. એમના સ્વભાવ અને એમની સમજણને કદાચ બદલી નહીં શકાય, તો એમને એના સાથે જ સ્વીકારી લો, તો વધારે સુખ અને શાંતિનો અહેસાસ કરશો. जीवन में 2 बार ही माँ बाप रोते हैं, जब बेटी घर छोड़े और बेटा मुंह मोड़े. ना जरूरत उसे पूजा और पाठ की, जिसने सेवा કરી अपने माँ बाप की. કમેન્ટમાં જરૂર લખજો કે આ મુદ્દે તમારું શું કહેવું છે, આ બાબતમાં તમે શું કહેવા માંગો છો. કલ્પવૃક્ષ પરિવારને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, વંદે માતરમ.